સુરતના લિંબાયત વિસ્તારના આસ્તિકનગરમાં દુઃખદ ઘટના બની હતી, જેમાં 3 વર્ષના માસૂમ બાળકના મોત બાદ પરિવારજનોએ જીઈબીની બેદરકારીને જવાબદાર ઠેરવી ગંભીર આક્ષેપો કર્યા હતા. માસૂમના પરિવારનું કહેવું છે કે ખુલ્લા ઇલેક્ટ્રિક વાયરને કારણે અકસ્માત સર્જાયો હતો. તો અગાઉ અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી કરાઈ ન હોય, જેથી હવે પરિવારજનોએ જવાબદારી સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી. સુરતમાં લિંબાયત વિસ્તારના આસ્તિકનગરમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. 3 વર્ષના માસૂમ બાળકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક બાળકના પરિવારજનોએ આ ઘટનામાં જીઈબીની બેદરકારીનો જવાબદાર ગણાવી ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારનું કહેવું છે કે વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લા અને જોખમી ઇલેક્ટ્રિક વાયર પડ્યા હતા, જેને કારણે અકસ્માત સર્જાયો હતો. પરિવારજનોએ વધુમાં આક્ષેપો કર્યા હતા કે આ અંગે અનેક વખત રજૂઆતો કરાઈ હોય છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ જ અસરકારક કાર્યવાહી કરાઈ નહોતી. જો સમયસર કાર્યવાહી કરાઈ હોત તો આજે માસૂમ બાળકનો જીવ બચી શક્યો હોત તેવી લાગણી પરિવારજનોએ વ્યક્ત કરી છે. ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગણી કરી છે. मेरा नाम शत्रुघ्न है। शत्रुघ्न ये एरिया आस्तिक नगर है। क्या घटना ऐसी कि बच्चे दोपहर में 4 से 5 बजे के बीच में यहाँ पे खेल रहे थे और खेलते खेलते अचानक उनको यहाँ पे एक करंट लग गया और एक करंट की वजह से वो बच्चा जगह पे उसकी डेथ हो गई। और ये डेथ ऐसी हुई है जैसे बच्चे अगर खेलते हैं तो ये जीबी वालों को यहाँ पे सोसाइटी वालों ने काफ़ी समय पहले रिक्वेस्ट भी की थी कि यहाँ पे या तो ये जो तार लगी हुई है या तो इसको अंडरग्राउंड करे या तो फिर इसकी कोई दूसरी व्यवस्था करे, लेकिन जीबी वालों की तरफ से ये बिल्कुल भी व्यवस्था हुई नहीं और ये लापरवाही की वजह से आज ये बच्चे की जान गई है। હાલ તો જીઈબીના કરંટથી એક માસૂમ બાળકનું મોત નીપજ્યું હોય અને પરિવારજનો દ્વારા કરેલ આક્ષેપો વચ્ચે સમગ્ર મામલે લોકોની નજર તંત્રની કાર્ય પર મંડાઈ છે.